લગ્ન પછી જ્યારે માલતી સાસરે રહેતી ત્યારે તેના સાસુ સસરા અને તેના પતિએ તેની સાથે 30 વર્ષની સંસ્કારી માલતી એક સુખી સંપન્ન પરિવારની પુત્રવધુ છે. તેનો પતિ તેને ખૂબ જ પ્રેમ કરે છે. તેને 2 સુંદર બાળકો છે. તેને કોઈ વાતને ખોટ નથી. તેને બહુ સરળતાથી વસ્તુ જોઈએ તો તેને મળી રહે છે. તેમ છતાં જિંદગી પ્રત્યે ખાસ કોઈ ઉત્સાહ જોવા મળતો નથી. જો કે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ સુખી જીવન પસાર કરતી માલતી માટે એવું ન કહી શકે તે સુખી નથી. પરંતુ માલતીનું કહેવું છે એને બધું જ મળે છે. તેમ છતાં મનનો કોઈ ખૂણો ખાલી છે. દરેક ક્ષણે મને એવું લાગે છે, આમાં મારી કહી શકાય એવું શું છે? દરેક સગવડ સાચવવા, ફરજ પૂરી કરવામાં મારી પોતાની જિંદગી પૂરી થઈ ગઈ છે. આ તો મારા જીવનનું લક્ષ્ય ન હતું. એક માતા તથા પત્ની સિવાયની મારી ઓળખ શું છે? મારી જિંદગીમાં નવીનતા ક્યાં છે? માલતીને સંપૂર્ણ છે સુખ નથી જોઈતું, કારણ કે જીવન પ્રત્યેની આશા રાખીએ એવી વ્યક્તિ માલતી નથી. આ ઘરે શું છે જેને મેળવ્યા પછી પણ માણસ સુખી નથી? સુખીથી જીવન જીવવાની ઈચ્છા કોને થતી નથી? પરંતુ સુખીથી જિંદગી જીવ્યા પછી એનો સંતોષ ન થાય તો એનો અર્થ નથી. સુખી એટલે શું? જે સુખ મેળવવામાં આપણે આખું જીવન પસાર કરી નાખીએ છીએ. આખરે એ સુખ શું છે? શું કહે છે? લાંબી ચર્ચા કરી હતી. શું સુખ ક્યારે સંતોષ આપતો નથી? ખરેખર તો જીવનમાં આપણે જે કોઈ કરીએ છીએ તેનું માત્ર સુખ મેળવવાનો જ હોય છે. માલતીને ઘરમાં સુખ સુવિધા તો મળી રહેતી હતી, પરંતુ તેના સપના તો ખૂબ જ ઊંચા હતા, જે તેના મમ્મી પપ્પાના ઘરે રહીને પૂરા થયા ન હતા. કારણ કે માતા પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં તે તેની ઈચ્છાઓને દબાવીને રાખી હતી. માલતી જ્યારે તેના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી, એના પતિ પણ માલતીને ખૂબ જ પ્રેમ કરતા હતા. એટલે માલતીના સપના પૂરા કરવા તેનો સાથ આપ્યો. માલતીના સપના એ હતા કે તે ડૉક્ટર બનવા માગતી હતી. ડૉક્ટર બનીને લોકોની સેવા કરવા માગતી હતી. સાસરું તો તેનું ખૂબ પૈસાદાર હતા. પૈસા હતા એટલા માટે એક ગામડામાં માલતીના પતિ તેના ભણવાનું જે અધૂરું હતું એ પહેલાં તો પૂરું કરાવ્યું. પછી માલતી માટે એક નાનું દવાખાનું ખોલ્યું, જેથી માલતી તે દવાખાનામાં રહીને લોકોની સેવા કરી શકે. શહેરમાં તો બધું મળી રહે, પરંતુ ગામડામાં શહેરમાં જતાં જતાં કોઈક દિવસ ના થવાનું થઈ જતું હોય છે. એટલા માટે માલતીનું સપનું જ્યાં ગામમાં દવાખાનું ના હોય એવું એના પતિ સપનું પૂરું કર્યું. માલતી અત્યારે ખૂબ જ એક સરસ ડૉક્ટર છે. તેના બાળકો પણ ખૂબ જ સારી સ્કૂલમાં ભણે છે. દીકરીના લગ્ન પછી એવું હોતું નથી કે તેના સપના અધૂરા રહી જતા હોય છે, કારણ કે સાસરીવાળા સારા હોય તો બધા જ સપના પૂરા થતા હોય છે. માલતી અત્યારે તેના સાસરીમાં તેના સાસુ સસરા પતિને ખૂબ જ ભાગ્યશાળી ગણે છે, જે તેને જિંદગીમાં ક્યારે ડૉક્ટર બનશે એવું વિચાર્યું ન હતું. એના સપનાઓ પૂરા કરીને આજે એને બધું જ સુખ મળ્યું છે.